ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર એસટી ડેપોમાં ટિકિટ મશીનોની અછતના કારણે મોટાભાગના બસો લેટ, જ્યારે કેટલાક શેડ્યુલ રદ કરાયા। મુસાફરો સાથે કર્મચારીઓ પણ પરેશાન। વડોદરા ડિવિઝનમાં સૌથી વધુ આવક ધરાવતો છોટાઉદેપુર એસટી ડેપોમાં દરરોજ 75 જેટલા શેડ્યુલોનું સંચાલન કરવામાં આવે છે। 80 જેટલી એસટી બસો દ્વારા દરરોજ હજારો મુસાફરોની અવરજવર કરે છે, પરંતુ ખાટલે જ મોટી ખોડ હોય તેમ માત્ર ટિકિટ મશીનોની અછતના કારણે હાલ આ તમામ બસો લેટ ચાલી રહી છે અને કેટલાક તો શેડ્યુલો પણ રદ કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરો અને કર્મચારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાત જાણે એમ છે કે છોટાઉદેપુર જિલ્લાના વડા મથકમાં આવેલો એસટી ડેપો 75 જેટલા શેડ્યુલનું સંચાલન કરે છે, જે માટે અંદાજે 100થી વધુ ટિકિટ મશીનોની જરૂરિયાત હોય છે, જેમાંથી માત્ર 40 જ ટિકિટ મશીનો હાલ એસટી ડેપોમાં ચાલુ હાલતમાં છે, જેથી બસ તૈયાર હોય, કર્મચારીઓ તૈયાર હોય છતાં પણ ટિકિટ મશીન ન હોવાથી બસ લેટ કરવી પડે છે અથવા તો રદ કરવી પડે છે। ડેપો વિભાગ દ્વારા 100 જેટલા નવા મશીન મોકલવામાં તો આવ્યા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે માત્ર 15 જેટલા જ મશીનો હાલ ચાલુ છે અને બાકીના મશીનો બંધ જ છે। આમ માત્ર 40 ટિકિટ મશીનો દ્વારા જ સંપૂર્ણ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેથી લગભગ દરેક રૂટમાં વારાફરતી મશીનોની આપ લે કરવામાં આવતા એસટી બસ કાં તો લેટ થઈ રહી છે કાં તો કેન્સલ કરવામાં આવી રહી છે, જેથી રોજબરોજ અવરજવર કરતા મુસાફરો અને એસટી વિભાગના કર્મચારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે એસટી ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ આ બાબતે ખુલાસો કરવાનું ટાળ્યું હતું।